હા. અને અમારા એરિયાની અંદર આ ગેરકાયદેસર રીતે જીગર મશીનને આવી રીતની કલરની પ્રવૃત્તિ થાય છે. અચ્છા. એમાં ગયે વર્ષે એક માણસની જાનહાનિ થઈ ગઈ છે તળાવની અંદર. સરકારી તળાવ છે એની અંદર એ લોકો કેમિકલનું પાણી નાખે છે અને એ પાણીના લીધે લોકોને બીમારી જાતની લાગે છે. કોકને ખંજવાળ થાય છે, કોકની આંખો જતી રહી છે, એવી કેટલા જ કેસો છે. અને મ્યુનિસિપાલિટી હોસ્પિટલમાં એનું બધી રીતનું પુરાવા ભેગા છે. તમે પુરાવા શોધી શકો છો અને જોઈ શકો છો. અચ્છા. હવે આ કયા વિસ્તારમાં આવેલી છે આ ફેક્ટરીઓ? આ ફેક્ટરી આવે છે રામોલ તલાવડી ની અંદર, બરાબર. ત્યાં આગળ 4 થી 5 7 કારખાના છે. અને આ લોકો ટોટલ પાણી સરકારી જગ્યા ઉપર જ છોડે છે, ગટર લાઈનની અંદર નાખે છે. જેની પ્રવૃત્તિ આ છે, કાયદાઓ આ છે કે આ લોકો કેમિકલની જો પાણી છે ને એ મેગા લાઈન આખી અલગ આવે છે, તો પણ રેસિડેન્સી એરિયાની અંદર કારખાનાઓ ચલાવે છે. અચ્છા. તમે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં કે કોઈ પણ જગ્યાએ ફરિયાદ કરી ખરી? ના, અત્યારે કોઈ ફરિયાદ મેં કરી નથી. અચ્છા. પણ આ તો શું છે, હવે અત્યારે હું જાગૃત થયું છું એટલે મેં કીધું લાવ આ બધું આપણે કરીએ, લોકોનું સમાજનું સેવા કરીએ.